એક 150 mm સ્ક્વેર કેબલ છે, એમાં 4 અંદર વાયર આવે છે. આને શું કહેવાય? એન્કર રોડ. ઓકે, આ ક્યાં વપરાય છે એન્કર રોડ? તાણિયા માટે આખું બતાવો. દાટવામાં આવે અને જમીનમાં કયો ભાગ હોય છે? અહીંયા બ્લોક સાથે. ઓકે, કેટલો ઊંડો ખાડો કરવો પડે આને? મિનિમમ 5 ફૂટ. ઓકે, આ છે 11 પિન ઇન્સ્યુલેટર, ફાઈબર પિન ઇન્સ્યુલેટર. આ આપણે ફોલ્ટ થાય તો એનો સ્પોટ્સ ક્યાં જોવાનું મળે આપણને? એનો સ્પોટ આટલામાં કાં તો પછી અહીંયા. ઓકે, ને આ ક્યાં વપરાય? આ 11 kV જે લાઈન હોય ને એના પર, એટલે હાઈ ટેન્શન 11 kV ની લાઈન હોય ત્યાં વપરાય એમ ને? ઓકે, આ શેના માટે વપરાય? આ ફોલ્ટ ના થાય ને એના માટે. આ કોટેડ વાયર છે. હા, કેટલા કેપેસિટીનો છે આ કોટેડ વાયર? 55. ને આનો એમ્પિયર કેપેસિટી કેટલી છે? એનો તો હશે લગભગ 250 એમ્પિયર સુધી. ઓકે ઓકે, હા. આ છે 80 ગાય ઇન્સ્યુલેટર. આ કઈ રીતે વર્કિંગ કરે? અને તાણિયા જે આપણે મારીએ ને એનાથી લગભગ થાંભલા જમીન 2 ફૂટની એંગલ. આમાં કઈ રીતે એંગલમાં કઈ રીતે ફિટિંગ હોય? ફિટિંગ આ રીતે કરવામાં આવે. હા, ને આ બે હોલમાં શું લગાવવામાં આવે? સી ક્લેમ્પ. ને આની આ હોલમાં, આને આ હોલમાં, બે હોલમાં સેકર ઇન્સ્યુલેટર. હા, સેકર ઇન્સ્યુલેટર. ઓકે. એલપી સેકર. 4 ફૂટની એંગલ છે. હા, ને આ ક્યાં વપરાય 4 ફૂટની એંગલ? 4 ફૂટની એંગલ બી એલટી લાઈનના કામ માટે વપરાય. હા, પોલ પર. ને આ તમે 80 લાઈન પર સેકલ પોલ બનાવવા માટે બી વર્કિંગ થાય ને? ના, 3 કોસમ. હા, આ ક્યાં વાપરે? 80 લાઈનના. 80 લાઈનમાં એટલે આ બે હોલ છે, આમાં પિન આવે છે, તમે પિન બતાવી 11 kV ની, એની અંદર આ પિન આવે બરાબર, ને અહીંયા એક પિન આવે બરાબર, અને આ વચ્ચે બે હોલ છે તે પોલમાં ફિટ થાય, સી ક્લેમ્પ લાગે બરાબર. ટોપ ફિટિંગ છે. હા હા, આ ક્યાં લાગે ટોપ ફિટિંગ? પોલના ટોપ પર. હા, આ રીતે ફિટ કરવામાં આવે સી ક્લેમ્પથી. ઓકે. નટ બોલ્ટ મારવાનું. ઓકે, ને આ જે હોલ છે ત્રીજો, પિન મૂકવામાં આવે. એટલે પેલા જે તમે વી કોસમ બતાવ્યો તેમાં 2 વાયર આવે ને આની અંદર વચ્ચે પિન મૂકીને એને ટોપ પર 1 વાયર આવે, એટલે 3 વાયર 80 ના થઈ જાય બરાબર ને? આને આપણે 3 હોલ પટ્ટી કહેવામાં આવે છે, જે આપણે ડીપીમાં લગાવવામાં આવે છે કે સપોર્ટમાં વચ્ચેના વાયર માટે, નીચે વાયર લાવવા માટે ડીઓ પર. યુ ક્લેમ્પ છે. આ યુ ક્લેમ્પ છે. આ ક્યાં વપરાય? એલટી ના લાઈન. એલટી નાઇટ પર. આ વચ્ચે સેકલ મુકાય બરાબર ને? સેકલ મૂકીને અહીંયા વાયર લેવાય બરાબર ને? આપણે એબીસી વાયર હોય કે ખુલ્લો વાયર હોય બરાબર, આ એલટી લાઇન પર વપરાય. યુ ક્લેમ્પ સ્ટાર્ટ. આ છે સી ક્લેમ્પ. હા હા, પીએસસી પોલ માટે. પીએસસી એટલે મતલબમાં સિમેન્ટનો પોલ આવે તેમાં વપરાય બરાબર. આ સી ક્લેમ્પ. ઓકે, આ પીએસસી પોલમાં એટલે સિમેન્ટના પોલમાં ગાય પેર કહેવાય આને બરાબર. આ તમારે એંગલના સપોર્ટમાં મારો હોય એંગલ, એના માટે આ ગાય પેર વપરાય બરાબર ને? આ લોખંડનો પોલ આવે જે ગડરનો, તેની ઉપર આ સી ક્લેમ્પ વપરાય છે. પીએસસી ગડર પર. હા, લોખંડનો પોલ હોય એની અંદર આ વપરાય છે. બોલો. 11 kV ટેમ્પર. ઓકે, 11 kV લાઈન માટે. આ ક્યાં વાયરને લેવા માટે આના પર સેકલ પોલ પર વધારે વપરાય એમ ને? ઓકે, જ્યાં લાઈનના 2 ફાટા પડતા હોય ત્યાં વપરાય બરાબર ને? 2.4 સ્ક્વેર mm સર્વિસ વાયર. આ ક્યાં વપરાય? ઘરના લાઈન જે મીટર માટે, ઘરના સર્વિસ માટે બરાબર ને? પાવર પહોંચાડવા માટે એલટી લાઈન પરથી. એલટી લાઈન.